મહાકાળી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. આપણે વાત કરીશું મિત્રો આપણે વન લાઇનર ક્વિઝ વિશે વાત કરીશું. આવનારા સમયની અંદર આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છીએ. એટલા માટે વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. યુટ્યુબ પર સર્ચ કરો મહાકાળી એજ્યુકેશન. મિત્રો ખાસ કરીને આપણે હવે 9 સપ્ટેમ્બર સુધી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસસીના ફોર્મ ભરાવાના છે અને લાસ્ટ તારીખ છે. એસટીઆઈની પણ તારીખ લંબાવવામાં આવી છે. રેલવેની પણ ભરતી હવે આવવાની છે. એટલે મિત્રો તૈયારીમાં રહેજો અને ખાસ કરીને બને તેટલા ગ્રુપમાં વિડીયોને શેર કરજો, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો ખાસ કરીને આવનારી પરીક્ષાની અંદર તમે સફળ થાઓ તેવી અમારી શુભેચ્છા. પ્રશ્ન 1. ભારતના બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોની ચર્ચા કરવામાં આવી છે? ભાગ 3માં. પ્રશ્ન 2. ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં મૂળભૂત અધિકાર અંગે જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 12 થી અનુચ્છેદ 35. પ્રશ્ન 3. ભારતના બંધારણના કયા ભાગનો ભારતને મેગ્ના કાર્ટા કહેવામાં આવ્યો? ભાગ 3. પ્રશ્ન 4. માહિતીનો અધિકાર અધિનિયમ 2005માં અમલ ક્યારથી શરૂ થયો? 12 ઓક્ટોબર 2005. પ્રશ્ન 5. ભારતના બંધારણમાં દ્વારા ભારતના લોકોને કુલ કેટલા મૂળભૂત અધિકારો પ્રદાન કરવામાં આવ્યા? 6. પ્રશ્ન 6. મૂળભૂત બંધારણમાં ભારતના લોકોને કુલ કેટલા મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા હતા? 7. પ્રશ્ન 7. મૂળભૂત અધિકારોને લાગુ કરવાની જવાબદારી કોની છે? સર્વોચ્ચ અને ઉચ્ચ ન્યાયાલયની. પ્રશ્ન 8. મૂળભૂત અધિકારોની સ્થગિત કરવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે. પ્રશ્ન 9. કોણ જરૂરિયાત પડે બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકાર પર નિયંત્રણ લાદી શકે છે? સંસદ. પ્રશ્ન 10. મૂળભૂત અધિકારનો સંરક્ષક કોણ છે? સર્વોચ્ચ ન્યાયાલય. પ્રશ્ન 11. મૂળભૂત અધિકારો સ્થગિત કરવાનો આદેશ કોણ આપી શકે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 12. કયા બંધારણીય સુધારા દ્વારા મિલકતનો અધિકાર નાબૂદ કરી દેવામાં આવ્યો? 44 બંધારણ સુધારો 1978. 13. પ્રશ્ન 13. બંધારણના કયા અનુચ્છેદમાં સમાનતાનો અધિકાર અંગેની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 14 થી અનુચ્છેદ 18. પ્રશ્ન 14. સૌને સમાન કાયદો અને કાયદાનું સમાન રક્ષણ કયા અનુચ્છેદની જોગવાઈ છે? 14. પ્રશ્ન 15. બંધારણના કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કરવામાં આવી છે? 17. પ્રશ્ન 16. અસ્પૃશ્યતાના અપરાધ અધિનિયમ 1995 વર્તમાન કયા નામે ઓળખાય છે? સિવિલ અધિકાર સંરક્ષણ અધિનિયમ. પ્રશ્ન 17. બંધારણના કયા અનુચ્છેદમાં પ્રેસ સ્વાતંત્ર્યનો સમાવેશ થઈ જાય છે? અનુચ્છેદ 19માં. પ્રશ્ન 18. ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં ધર્મ, વંશ, જાતિ, મૂળ, જન્મસ્થાન લઈને ભેદભાવ નિર્ણય કરવામાં આવ્યો છે? અનુચ્છેદ 15માં. પ્રશ્ન 19. મૂળભૂત અધિકારોને આવશ્યક પ્રતિબંધ લગાવવાની સત્તા કોના પાસે છે? સંસદ. પ્રશ્ન 20. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય દ્વારા સ્ત્રીઓ અને બાળકો વિશેષ વ્યવસ્થાની છૂટ આપવામાં આવી છે? અનુચ્છેદ 15માં. પ્રશ્ન 21. બંધારણના કયા અનુચ્છેદમાં અવસરની સમાનતાની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 16. પ્રશ્ન 22. બંધારણના કયા અનુચ્છેદમાં ઇકલાબોની નાબૂદીની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 18. પ્રશ્ન 23. બંધારણમાં કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની નોકરીની બઢતી અનામતની છૂટ આપવામાં આવી છે? અનુચ્છેદ 16. પ્રશ્ન 24. કયા બંધારણ સુધારા દ્વારા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની બઢતી અનામત ચાલુ રાખવામાં આવી છે? 77મો બંધારણીય સુધારો 1995. પ્રશ્ન 25. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોને અનામત માટેના કયા આયોગનો ચુકાદો જાણીતો છે? મંગલ આયોગ, ઇન્દિરા ગાંધી સાહસની ગેસ. પ્રશ્ન 26. બંધારણના કયા અનુચ્છેદમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની જોગવાઈ છે? અનુચ્છેદ 19A માં. પ્રશ્ન 27. બંધારણની કયા અનુચ્છેદમાં સ્વાતંત્ર્યની અધિકારની ચર્ચા કરવામાં આવી છે? અનુચ્છેદ 19 થી અનુચ્છેદ 22. પ્રશ્ન 28. બંધારણના કયા અનુચ્છેદમાં શોષણ વિરુદ્ધના અધિકારની ચર્ચા કરવામાં આવી છે? અનુચ્છેદ 23 થી અનુચ્છેદ 24. પ્રશ્ન 29.
સ્વતંત્રતા અધિકાર અનુચ્છેદ 19માં કુલ કેટલા પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવી છે? 6 પ્રકારની. પ્રશ્ન 30. ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં જીવન જીવવાના અધિકારોની ચર્ચા કરવામાં આવી છે? અનુચ્છેદ 21. પ્રશ્ન 31. ભારતના બંધારણમાં કયા અનુચ્છેદના બાળકોના શોષણ સંબંધિત છે? અનુચ્છેદ 24. પ્રશ્ન 32. ભારતના કયા અનુચ્છેદમાં સંમેલનની ચર્ચા અને સ્વતંત્રતાના હથિયારો વિના આપવામાં આવી છે? અનુચ્છેદ 19A(b)માં. પ્રશ્ન 33. અનુચ્છેદ 19માં બંધારણીય સુધારા દ્વારા કઈ સ્વતંત્રતા ઉમેરવામાં આવી છે? 97માં બંધારણીય સુધારા 2011 દ્વારા મંડળની રચવાની. પ્રશ્ન 34. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં 14 થી 6 વર્ષના બાળકોને મફત શિક્ષણ અધિકાર આપવામાં આવ્યો છે? અનુચ્છેદ 21A(માં). પ્રશ્ન 35. કયા બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણના અનુચ્છેદ 21A(માં ઉમેરવામાં આવ્યો? 86માં બંધારણીય સુધારા 2002માં. પ્રશ્ન 36. બંધારણના કયા અનુચ્છેદમાં સંઘ-સંગઠનની રચનાની સ્વતંત્રતાની જોગવાઈ કરવામાં આવી? અનુચ્છેદ 19A(c)માં. પ્રશ્ન 37. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દોષ સિદ્ધિના સંરક્ષણ અંગેની જોગવાઈ કરવામાં આવી? અનુચ્છેદ 20માં. પ્રશ્ન 38. ભારતના બંધારણના કયા અનુચ્છેદ ધરપકડની અટકાયત સામે રક્ષણની જોગવાઈ કરવામાં આવી? અનુચ્છેદ 22માં. પ્રશ્ન 39. ભારતના બંધારણમાં કુલ કેટલા વર્ષની ઓછી ઉંમરના બાળકોને ખાસ ખનિજ કારખાના જેવી જોખમી સ્થળો પર કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો? 14 વર્ષથી ઓછી વર્ષના. પ્રશ્ન 40. ભારતના બંધારણના કયા અનુચ્છેદ માનવ દુર્વ્યવહારને વેડપડતાની પ્રતિબંધ મૂકવામાં આવ્યો? અનુચ્છેદ 23માં. પ્રશ્ન 41. ભારતના બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિની ધરપકડ કર્યા પર કેટલા સમય મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવાનું રહે છે? 24 કલાક. ભારતના બંધારણ કયા અનુચ્છેદમાં ભારત દેશની હરવા ફરવાની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે? અનુચ્છેદ 19A(d)માં. 43. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈનો કોઈ પણ વ્યક્તિએ એક ગુના માટે વધુ આપી શકાશે નહીં? અનુચ્છેદ 20માં. પ્રશ્ન 44. ભારતના કયા બંધારણમાં અનુચ્છેદ અને ધાર્મિક સ્વતંત્રતાની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 25 થી અનુચ્છેદ 28માં. પ્રશ્ન 45. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં લઘુમતી સાંસ્કૃતિક શિક્ષણ અધિકારો આપવામાં આવ્યા છે? અનુચ્છેદ 29 થી અનુચ્છેદ 30માં. પ્રશ્ન 46. ભારતના કયા અનુચ્છેદમાં શીખોનું કિર્પાકરણ ધારણ કરવું એ ધાર્મિક સ્વતંત્રતાનો ભાગ માનવામાં આવ્યો છે? અનુચ્છેદ 25 મુજબ. પ્રશ્ન 47. ભારતના કયા અનુચ્છેદમાં પસંદગી ધર્મ માનવાની, પાળવાની અને પ્રચાર કરવાની સ્વતંત્રતા આપે છે? અનુચ્છેદ 25. 48. બંધારણ દ્વારા આપવામાં આવેલા ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર પર રાજ્ય કયા આધારે પ્રતિબંધ લગાવી શકે છે? સ્વાસ્થ્ય, લોહી વ્યવસ્થા અને સદાચાર આધારે. પ્રશ્ન 49. બંધારણનો કયો અનુચ્છેદ અલ્પસંખ્યકોની પોતાની પસંદગીની શિક્ષણ વ્યવસ્થા સ્થાપવાનો વહીવટ કરવાનો અધિકાર આપે છે? અનુચ્છેદ 30. પ્રશ્ન 50. બંધારણના કયા અનુચ્છેદમાં ભારતના ગમે તે નિવારણ કરવાની સ્વતંત્રતા આપે છે? અનુચ્છેદ 19E(માં). પ્રશ્ન 51. સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી પુનઃસ્થાપન માટેના તેમના હકોની રક્ષા માટે કઈ સંસ્થાની સ્થાપના કરી છે? યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશન (UN). પ્રશ્ન 52. પ્રશ્ન 53, 54 અને 55 વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો. મિત્રો ફૂલ ભાવ છે એટલે સ્ટોપ કરીને જોઈ લેજો, સમય બગાડતા નથી આપણે. પ્રશ્ન 56. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં બંધારણીય ઇલાજોના ઉપચારની જોગવાઈ દર્શાવે છે? અનુચ્છેદ 32. પ્રશ્ન 57. મૂળભૂત અધિકારો લાગુ કરવા માટે સર્વોચ્ચ અને ઉચ્ચ ન્યાયાલય દ્વારા કેટલા પ્રકારની રીટ બહાર આપવામાં આવે છે? 5 પ્રકારની. પ્રશ્ન 58. વ્યક્તિગત સ્વતંત્રતા રક્ષણ માટેની ન્યાયાલય દ્વારા કઈ રીટ આપવામાં આવે છે? હેબિયસ કોર્પસ. પ્રશ્ન 59. કઈ રીટ ગેરકાયદેસર સરકારી હોદ્દા પર પચાવી પાડવાની વિરુદ્ધ હોય છે? વોરંટો. પ્રશ્ન 60. સંપત્તિનો અધિકાર હવે કયા પ્રકારનો અધિકાર છે? કાયદાકીય. પ્રશ્ન
61 મત આપવાનો અધિકાર કયા પ્રકારનો અધિકાર છે? નાગરિક અધિકાર. પ્રશ્ન 62 બંધારણ કયા અનુચ્છેદ સંપૂર્ણ ભારતમાં વ્યવસાય, ધંધો, રોજગારી સ્વતંત્રતા આપવામાં આવી છે? અનુચ્છેદ 19G. પ્રશ્ન 63 કયા અનુચ્છેદ બાબા આંબેડકરે બંધારણનો આત્મા અને હૃદય કહ્યું છે? અનુચ્છેદ 32. કયા રાજ્યમાં માહિતીનો અધિકાર અને શિક્ષણનો અધિકાર લાગુ નથી? જમ્મુ કાશ્મીર. પ્રશ્ન મિત્રો હવે જમ્મુ કાશ્મીર નો પ્રશ્ન 64 ચેક કરી દેજો. સોરી મિત્રો. પ્રશ્ન 65 કોઈ સાર્વજનિક અધિકાર પોતાના કર્તવ્ય પાલન માટે મજબૂર કરવા ન્યાયાલય દ્વારા આપતી રેટ કઈ છે? પરમાદેશ. પ્રશ્ન 60 રાઇટ ટુ એજ્યુકેશન 2009 કાયદો અમલ ક્યારથી શરૂ થયો? 1 એપ્રિલ 2010. મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. યુટ્યુબ પર સર્ચ કરો મહાકાળી એજ્યુકેશન. આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છે, એટલે મિત્રો ખાસ કરીને હાલ તો આપણે અનુચ્છેદ બંધારણ કલમની તૈયારી કરાવીએ છીએ, પછી વિશેષ તૈયારી કરાવશું, જેમ કે રીઝનિંગ, ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતી વ્યાકરણ, તાર્કિક પ્રશ્નો એમ પણ તૈયારી કરાવીશું, કરંટ અફેર્સ. અને મિત્રો ખાસ કરીને STAની 9 તારીખ સુધી છે અને 26 ઓગસ્ટથી મોડી 9 સપ્ટેમ્બર પોલીસ કોન્સ્ટેબલ અને PSCના ફોર્મ ભરી દેજો. ફરી ફોર્મ ભરવાના ચાલુ હતા. 9 સપ્ટેમ્બર છેલ્લી તારીખ છે મિત્રો. હવે રેલવેની પરીક્ષાના ફોર્મ પણ આવવાના છે, એ થોડા સમયમાં લાગુ થઈ છે, ભરવાના ચાલુ થઈ જશે. હજી ભરતી આવવાના લગભગ 10-15 દિવસમાં આવી જશે, એટલે તૈયાર રહેજો તૈયારીમાં. અને આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.